ગુરુ પૂર્ણિમાના ઉત્સવ નિમિત્તે પધારેલા અમારા તારવાથી પરમ પૂજ્ય મહર્ષિ 108 રામદાસ સાહેબ તેમજ એમનું ભક્ત મંડળ તેમજ અમારા ઓમ શાંતિથી પધારેલા ગણપતસિંહભાઈ સાહેબ તેમજ ભક્ત મંડળ ને બંદગી સાહેબ અને અમારા કિશનલાલ પણ પધારેલા છે. એ સર્વ ભક્તોને બંદગી સાહેબ આજનો જે શુભ અવસર આપણે મળ્યો છે એ જીવનમાં વારંવાર મળતો નથી. એમાં આપણને મનુષ્ય જે મળ્યો છે, મનુષ્ય જે તો દેવતાઓથી દુર્લભ કીધો છે. મનુષ્ય જન્મ અનુભવે મિલે ન તુજે તુજી બાર સબકા ભડકી ગયા તો બહુરી ન લાગેદાર. એવો આપણે આ મનુષ્ય અવતાર મળ્યો છે. મનુષ્ય અવતારમાં ભજન કીર્તન સત્સંગ થઈ શકે છે, બીજી કોઈ રોહિણીમાં શક્ય નથી. એવી આજ સાજ પૂર્ણિમ એટલે ગુરુ પૂર્ણિમા. ગુરુ પૂર્ણિમા જ્યાં જ્યાં મઠ હોય, જ્યાં જ્યાં આશ્રમો હોય, ત્યાં પૂનમનો ઉત્સવ ઉજવાતો હોય છે. એવો આ ગુરુ પૂનમનો ઉત્સવ ના શુભ અવસરે પધારેલા અમારા પરમ પૂજ્ય રામદાસ સાહેબ પણ ખૂબ જ મંગલદાસના નામ પર એમને ખૂબ જ મોટો આજે આશ્રમ બનાવ્યો છે તારવામાં. એમને ગુરુ પર કેટલો વિશ્વાસ, એટલા માટે કીધું છે ગુરુ પદ પંકજ પૂંજતા 14 લોક પૂંજાય શિવ વિરંકી શારદા જના હરિરસ ગુંગાય. એમનું ત્યાં કશું નહોતું પણ આજે થઈ ગયો આશ્રમ ગુરુની કૃપા થઈ એટલે એમને બહુ મોટો આશ્રમ બનાવી દીધો છે ને ત્યાં આનંદધામ પણ ખૂબ જ ચાલુ રહ્યો છે. એવા ગુરુ મહારાજ આપણા મંગલદાસ સાહેબ સૌને મળ્યા છે. તો ગુરુદેવ ગુરુ મહારાજ શું છે? ગુરુદેવની સેવા જ તીર્થરાજ ગાયા છે કે ગુરુ મહારાજ એટલા માટે કીધું છે ગુરુનું શરીર અક્ષય વૃક્ષ છે કે ગુરુના શ્રી ચરણ ભગવાન વિષ્ણુના શ્રી ચરણ છે. ત્યાં લગાડેલું મન તદરૂપ થઈ જાય છે. ગુરુ એટલે અંધકાર અને રૂ એટલે પ્રકાશ. ગુરુ મહારાજ આપણને જે અંધકારમાં ભટકી રહેલા આત્માઓને એ કરીને પ્રકાશ લાવે છે. એવા પ્રકાશ છે, અજ્ઞાનને નષ્ટ કરે છે ને બ્રહ્મરૂપ પ્રકાશ છે જે ગુરુ છે. એમાં સંશય નથી. ગુગાર અંધકાર છે અને સાકાર એનો નિર્વક છે. અજ્ઞાની અંધકારને નષ્ટ કરનાર કારણ ગુરુ કહેવાય છે. ગુરુ કાળથી ગુણાંતિત કહેવાય છે. રૂકાળથી રૂપાવટ કહેવાય છે. ગુણ અને રૂપથી રહી હોવાથી ગુરુ કહેવાય છે. માયા વગર ગુણોનો પ્રકાશિત કરનાર ઉકાર પહેલા અક્ષર છે. માયા વગર ગુણોની ભ્રાંતિ દૂર કરનારા પરમ બ્રહ્મ જ સકાર છે. એટલા માટે જ ગુરુ પદ પંકજ પૂંજતા 14 લોક પૂંજાય શિવ વિરંકી શારદા જના હરિરસ ગુંજાય. गुरु मिला तो सब मिला और न मिला कोई. मात पिता सुत बंधु એ તો ઘર ઘર હોય. એવો આજે ગુરુ મહિમાનો ગુરુ પૂનમનો ઉત્સવ છે. એટલા માટે ગુરુના દરબારમાં જાઓ, તમે ત્યાં જાઓ, જે બને તે આપણે તન મન અને ધનથી કીધું છે. તન મન અને ધનથી આપણે શરીર સાહેબ ગુરુ મહારાજને અર્પણ કર્યું છે. તો જેટલું બને એટલું આ તનથી, કાયાથી, શરીરથી, મનથી અને ધનથી માલિકે તો તમને ધન આપ્યું તો ધનથી પણ સેવા થાય છે. તન મન અને ધન ત્યાં આપણે ગુરુની સેવા કરવાની છે. તેવા એટલા માટે આપણે અમને મોહનદાસે ભજન કહ્યું, હું પણ મટી જાય જીવનું ગુરુ ચરણમાં સુખ થાય. ગુરુ પર જીવ દયા કરે તો અમર લોક થઈ જાય. પણ આપણે ગુરુની પાછળ દોડવું પડે. એટલે ગુરુ જ આપણને માર્ગ બતાવે ને આપણને ગુરુની કૃપા થાય ત્યારે શિષ્યની વેરા વળે. તો એવું આપણા ગુરુ મહારાજ કે જેવા આપણા મંગલદાસ સાહેબના મઠમાં આપ સૌ પધારેલા છે તે બદલોને મંગલ મઠ તરફથી ખૂબ ખૂબ તમને આશીર્વાદ પાઠવીએ છીએ. અને આવા સત્કાર્યો કાયમ કરતા રહો એવી મંગલ મઠ તરફથી સૌને આશીર્વાદ પાઠવીએ છીએ.
બોલો સદગુરુ કબીર સાહેબ, એ સતનામ સાહેબ, પરમ પૂજ્ય રામદાસ સાહેબ, सकल हंस को